હેલો મિત્રો, બીજી બ્લોગમાં સ્વાગત છે। હવે આજે આપણે જઈ રહ્યા છીએ ગોકુળ મથુરા દર્શન કર્યા બાદ ગોવર્ધન પર્વતની પરિક્રમા માટે। તો આપણે હવે ગોકુળથી નીકળી ગયા છીએ અને આ છે ગોવર્ધન પરિક્રમા તરફ જવા માટેનો માર્ગ। ગોવર્ધન પર્વત પરિક્રમા તો રસ્તો બહુ લાંબો છે। લોકો ત્યાં પગપાળા પણ યાત્રા કરતા હોઈએ છે, પરંતુ આપણે તો ઓટો રિક્ષા બાંધી લીધી છે અને તેમાં જઈ રહ્યા છીએ। આ સૌથી પહેલું મંદિર છે પુચરીકા લોઠા। દર્શન કરી શકો છો પ્રભુજીના, કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો બાળ સ્વરૂપના। ત્યાર પછી આપણે પહોંચી ગયા જતીપુરા। જતીપુરાની અંદર જે ગિરિરાજ મહારાજનું મુખ્ય મંદિર આવેલું છે તે તમે જોઈ શકો છો। તમે આ જતીપુરાના દર્શન કરી શકો છો। જય જય ગિરિરાજ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। ગિરિરાજ પર્વતના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી। તમે બહારનો માહોલ પણ જોઈ શકો છો, મંદિરનો એન્ટ્રી તરફનો રસ્તો પણ જોઈ શકો છો। હવે આ જતીપુરાની આપણે બજારમાંથી નીકળીશું તો તમે જોઈ શકશો ઘણી બધી ત્યાં મીઠાઈઓની દુકાનો વગેરે વગેરે બધું આવેલું છે। જોઈ શકો છો જતીપુરામાં આવેલી મીઠાઈઓની દુકાનો। ગિરિરાજજીના દર્શન કરી અને ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે હવે આપણી ગિરિરાજ પર્વતની જે પરિક્રમા છે તે આગળ વધતા તમે જોઈ શકો છો। આ જતીપુરાની મેઇન બજાર છે કે જ્યાંથી તમને બધી વસ્તુઓ મળી રહે સરળતાથી। અહીં અલગ અલગ દુકાનો આવેલી છે, મીઠાઈઓની દુકાનો। મથુરામાં તમે ગમે ત્યાં જાઓ એટલે તમને જોવા મળે જ। મથુરાની લસ્સી, મથુરાના પેંડા જોઈ શકો છો। ઠાકોરજીના શ્રૃંગારની ઘણી બધી દુકાનો છે। મથુરાની કચોરીઓ, આ બધી ફેમસ વસ્તુઓ ત્યાંની છે। બહુ મજા આવે એવું છે। હવે આપણે ગોવર્ધન પર્વતમાં આગળ વધતા ગિરિરાજજીના ચરણચિહ્ન, ગિરિરાજજીના સ્વરૂપના દર્શન કર્યા। ત્યારબાદ ત્યાં આવેલા મંદિરમાં અલગ અલગ ભગવાનના દર્શન કર્યા અને ત્યાં થોડીવાર વિરામ બાદ આગળ વધ્યા। અહીંથી તમે ગિરિરાજજીના દર્શન કરી શકો છો। ફોટોગ્રાફી અલાઉડ નથી હોતી। ગોવર્ધન પર્વતની પરિક્રમા આગળ વધતા મંદિરોમાંથી દર્શન કર્યા બાદ હવે આપણે રાધાકુંડ અને શ્યામકુંડ તરફ જઈ રહ્યા છીએ કે જે ગોવર્ધન પરિક્રમા વચ્ચે જ આવી જાય છે। જોઈ શકો છો બધા લોકો પગપાળા ગોવર્ધન પરિક્રમા કરી રહ્યા છે। ગોવર્ધન પરિક્રમા કરવાનું વૈષ્ણવોમાં એક અનેરું મહત્ત્વ છે। 84 કોષની યાત્રા જે કહેવાય છે તે લોકો અહીં કરવા માટે આવતા હોઈએ છે અને પગપાળા આ ગોવર્ધન પર્વતની યાત્રા કરતા હોઈએ છે। જોઈ શકો છો ઘણા લોકો છે કે ઉઘાડા પગે અહીંથી જઈ રહ્યા હોય છે। જોઈ શકો છો અહીંથી રાધાકુંડ 4 કિલોમીટર, કુસુમ સરોવર 6 કિલોમીટર થાય છે। રસ્તામાં પણ તમે જોઈ શકો છો તમને ફ્રૂટ્સ, ત્યાર પછી જ્યુસ વગેરે મળી રહે છે પરિક્રમા દરમિયાન। પરિક્રમા દરમિયાન જોઈ શકો છો ભંડારાઓ પણ ત્યાં ઘણા બધા લાગેલા હોય છે કે ફ્રીમાં સેવા આપતા હોય છે, ફ્રીમાં પદયાત્રીઓને જમાડતા હોય છે। અહીં અલગ અલગ મંદિરો, ઘણા બધા વચમાં મંદિરો પણ આવેલા છે ગોવર્ધન પરિક્રમા માર્ગ દરમિયાન, પરંતુ આપણે તો જે મેઇન મંદિરો છે, મુખ્ય મંદિરો છે તેની મુલાકાત લીધેલી। બાકી આપણે ભગવાનની પરિક્રમા, ગોવર્ધન પર્વતની ગિરિરાજની પરિક્રમા જે છે રિક્ષામાં જ કરેલી હતી। હનુમાનજી, ત્યારબાદ અહીંયા
રાધે કૃષ્ણનું પણ મોટું બધું મંદિર આવેલું છે કે તમે જ્યાં જોશો ત્યાં ગોકુળ મથુરામાં તમને ઠાકોરજીના મંદિર તો જોવા મળશે. ગિરિરાજમુખી હનુમાનજી, વૈષ્ણોદેવી મંદિર, આ બધા અલગ અલગ ઘણા બધા મંદિર આવેલા છે. અને આ તમે જોઈ શકો છો કે જે આપણે ગિરિરાજની પરિક્રમા કરી રહ્યા છીએ, ભગવાને જે ટચલી આંગળી ઉપર પર્વત ઉપાડ્યો હતો, આ એ રસ્તો છે, એની આપણે પરિક્રમા કરી રહ્યા છીએ અત્યારે. ગિરિરાજની પરિક્રમાનું ખૂબ અનેરું અને એક અનોખું મહત્ત્વ રહેલું છે. જે વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવતા હશે એ લોકોને એનું મહત્ત્વ ખબર જ હશે. કારણ કે અહીં ઘણા બધા લોકો દંડવત પ્રણામ કરતા, ઘણા લોકો ખુલ્લા પગે, ઘણા લોકો આડોટતા જઈ રહ્યા છે અને ગિરિરાજજીની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે. આ એક શ્રદ્ધાનો અને ભાવનો વિષય છે કે જે તમને અંદરથી ભાવ હોય ઠાકોરજી પ્રત્યે, તો લોકો ગમે તે રીતે ઠાકોરજી સુધી પહોંચી જ જતા હોય છે. જોઈ શકો છો તમે. ધીમે ધીમે આગળ વધતા હવે આપણે રાધાકુંડ અને શ્યામકુંડની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ કે જે શ્યામકુંડ છે, બંને બાજુમાં જ છે. તેનું પણ ખૂબ મહત્ત્વ છે અનેરું. કહેવાય છે કે રાધાજી પોતાની સખીઓ સાથે કુંડની અંદર સ્નાન કરતા, નૌકા વિહાર કરતા અને પ્રભુજી સાથે પણ ત્યાં પળો એને વિતાવેલી હતી. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ઘણા લોકો છે કે જેઓ ગિરિરાજની પરિક્રમા કરી રહ્યા છે. જય જય ગિરિરાજ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ધીમે ધીમે આગળ વધતા ગિરિરાજની પરિક્રમા બાદ હવે આપણે રાધાકુંડ તરફ પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો, રાધાકુંડના દર્શન કરી શકો છો. રાધાકુંડને જોઈને કંઈક અલગ જ ફિલિંગ આવે, અલગ જ મનની અંદર ભાવ પ્રગટ થાય અને જાણે ઠાકોરજીનો સાક્ષાત્કાર હોય એવો તમને અહેસાસ પણ અહીં થાય. જોઈ શકો છો રાધાકુંડનું દૃશ્ય તમે. અહીં રાધાકુંડની અંદર પગ બોળવાની સખ્ત મનાઈ છે. તમે સ્નાન કરવું હોય તો કરી શકો છો, પણ ખાલી માત્ર ને માત્ર પગ બોળી અને આપણે હોય ને એવી રીતે કે હાથ પગ ધોઈ લઈએ એટલે ચાલે, અહીં પગ ધોવાની મનાઈ છે. આ શ્રીજીનો કુંડ છે અને અહીં માન્યતા પણ એવી છે કે સૌભાગ્યવતી જે સ્ત્રી હોય છે તે પોતાના હાથની મહેંદી ધોવે તો તે અખંડ સૌભાગ્યવતી રહે છે. આ રાધાકુંડનું એવું મહત્ત્વ પણ છે. રાધાકુંડથી હવે ત્યાંથી જ આપણે આગળ વધતા કૃષ્ણકુંડ તરફ, શ્યામકુંડ તરફ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો શ્યામકુંડ તરફ તમે આગળ ધીમે ધીમે વધતા રાધાકુંડની પરિક્રમા કરતાં શ્યામકુંડ તરફ જાશું. અહીં ઘણા ભક્તો છે, વૈષ્ણવો છે કે જેઓ રાધાકુંડની અંદર સ્નાન કરી રહ્યા છે અને ઘણા લોકો છે કે જેઓ બેઠા બેઠા રાધા રાધા નામ પણ જપી રહ્યા છે. રાધાકુંડથી ધીમે ધીમે આગળ વધતા રાધાકુંડે મંદિર જે આવેલું છે તેના પણ દર્શન કરીશું. આ જોઈ શકો છો શ્યામકુંડ. રાધાકુંડ અને શ્યામકુંડ બંને વચ્ચે માત્ર એક ચાલવાનો રસ્તો, આટલો જ રસ્તો છે.
અને આ બાજુ રાધાકુંડ છે અને આ બાજુ શ્યામકુંડ છે. બંને કુંડનું એટલું જ મહત્ત્વ રહેલું છે. અહીં તમને વાંદરાઓ પણ ઘણા બધા જોવા મળે. આપણે પણ રાધાકુંડ અને શ્યામકુંડની અંદર ચરણામૃત લીધું. ને ત્યાં આવેલું જે મંદિર છે રાધેશ્યામનું, તેની પણ મુલાકાત લીધી, ભગવાનના દર્શન કર્યા. જો તમને મારો વિજી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પાછા રિટર્ન મથુરા પહોંચી ગયા છીએ અને આ છે દ્વારકાધીશ જન્મભૂમિ મંદિર, જેના પણ આપણે દર્શન કર્યા. ત્યાં મોબાઈલ ફોન અલાઉડ નથી. રાધે રાધે.